એટલે થાળી એણે ઓલો જાતે ઊભો થઈ ગયો અને એણે થાળી એની પાસે મૂકી દીધી. ઓલો કે આપણે હારે ખાવું છે, આપણે એમ એકલા નથી ખાવું. પેલા પ્રાર્થના કરી લઈએ, ભગવાનને બોલાવીએ. ઓલા કે તારા દ્વારા અમને ભગવાનની વાણી સાંભળવા મળી. ઓલો કે તમારા દ્વારા મને ભગવાન મળ્યા. આજ પછી ક્યારેય ભગવાનને બોલાવ્યા વિના કાંઈ ખાઈશ નહીં. અને હું લૂંટારો ને શિકારી છું, એટલે પશુને શિકાર કરીને ખાવ. આજથી ને બધું બંધ, કારણ કે પશુનો શિકાર કરીને ખાવ તો ભગવાનને બોલાવાય નહીં. અને નિયમ લઈ લીધો અહીંયા બેઠો એટલે ભગવાનને બોલાવીને જ ખાઈશ. આજથી ને હું ખેતી કરીશ. ધીમેકથી કે બાજુમાં રૂમ આવી કુટિયા બાંધીને રહું, હું તમને મદદ કરીશ. આખું જંગલ જ ભગવાનનું છે, જ્યાં બાંધ્યું હોય તે સબભૂમિ ગોપાલ કે. ઓલો રાજી થઈ ગયો. બાજુ કુટિયા. એટલે પછી આ બેને કીધું લગન બગન કરો. તો કે મને કોણ દે? મારી બેન છે ને. અને પરણાવ્યો. અને ઘરની અંદર ચારે બાજુ વાતાવરણ ભગવાનમય થઈ ગયું. ભલે મર્યાદા માર્ગીય વાત છે, પુષ્ટિ માર્ગીય નથી. પણ જો સંગ સારાનો થાય તો રંગ લાગે, અને રંગ લાગે તો જીવનમાં ભંગ ન પડે ક્યારે. તો મારા વાલા પુષ્ટિ માર્ગીય હોય કે મર્યાદા માર્ગીય હોય, સંગ સારાનો કરશો ને. જો એક બાજુ કેસરનો થાળ ભરેલો હોય ને એક બાજુ ડુંગળીનો. કેસરની શું આવે? સુગંધ. અને ડુંગળીની શું આવે? ગંધ. હવે હામી કોણ ભીડશે ખબર છે? ડુંગળીની વાસ એવી ને એ હામી ભીડી જશે કેસર ઉપર. આપણે નક્કી કરવાનું છે કે આપણે ડુંગળીની ગંધ લેવી છે કે કેસરની સુગંધ. કાં ડુંગળીને બહાર મૂકી આવો અને કાં કેસર લઈને તમે બહાર નીકળી જાઓ. સારું એ તમારું. કાં ડુંગળીને ત્યજી દો અને કાં કેસર લઈને તમે નીકળી જાઓ. એટલે જ્યાં દુસંગ હોય, કાં તમે એ દુસંગથી દૂર થઈ જાઓ અને કાં કેસર લઈને કાં તમે તમારી જાતને સાચવીને એમાં નીકળી જાઓ. હું ઘણાને બહુ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહેતી હોઉં ને, એ મને ઉલ્લું બનાવતા હોય ને ત્યારે મને ઘણીવાર એવું થાય કે એ મને જ મને કાંઈ ખબર નથી પડતી, મને ઉલ્લું બનાવે છે. પણ મારા વાલા ઘણીવાર એમાંય આનંદ આવે. એ મને ઉલ્લું બનાવીને પણ જો ઠાકોરજી પુષ્ટ કરાવી લેતા હોય, મને ઉલ્લું બનવામાં વાંધો નથી. એનો તો જન્મારો સફળ થઈ ગયો. એક બેને મને 1.5 વર્ષ ઉલ્લું બનાવી, 1.5 વર્ષ. એને એમ કે હું થાકી ગઈશ. એ મને દર 11 જ મળે. મારે નામ નથી દેવું. હવે તો એના ઘરે સખડી ધરે ને આનંદ છે. દર 11 પૂછું, પ્રભુ પધાર્યા નંદ ઘેર આને? મને કે ના, આવતી 11 સારા સમાચાર દઈશ. કાંઈ વાંધો નહીં. મારે એ બાના કાઢતા તે વ્યક્ત નથી કરવા. આપણે ટાઈમ ખોટો વ્યર્થ વાણી વિલાસ નથી કરવો. 1.5 વર્ષ સુધી એણે મને એવી ઉલ્લુ બનાવી. એકવાર મને કે આપણે બધાને શેરડીને રસ પાવો ચીલાબેન. પાવ મારા વાલા, કાંઈ વાંધો નહીં, હરખની વસ્તુ છે. એટલે મેં કીધું કેના આનંદમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મને કે મારા સાસુ મારા વર હમણાં એમ કહે છે કે આપણે સારા કાર્યો કરીએ.
આપણે દાન પુણ્ય, એટલે મેં તો આ રસ પાવ છો એ દાન છે. મને કે તો શું કહેવાય? મેં તો રહેવા દેજો, વૈષ્ણવ દાન ન કરાય. આ તો તમે વૈષ્ણવ છો પ્યોર, એટલા શેરડીનો રસ પીવે. તમે સારા કાર્યો કોને કહો છો? આવી રીતે આ બધા રસ પાઈએ. પછી ઈલાબેન આપણે કોઈને 5 પૈસાની જરૂર હોય તો મદદ કરીએ. તો બહુ સરસ. તમે ઠાકોરજી નથી પોસ્ટ કરાવવા? મને કે ના, હમણાં ઈચ્છા નથી. કાંઈ વાંધો નહીં, વળી 2-3 મહિના થાય. વળી એક દિવસ 11 આવ્યા વહેલા. હવે તે દી આપણે મોડું થયું, 4:30 થયા, 4:15. ઈલાબેન નથી આવ્યા. વળી કડીક કઈ બાજુ, ઈલાબેન નથી આવ્યા. એટલે આવી એટલે આપણે તો સીધો સત્સંગ ચાલે. મને કે ઈલાબેન, મેં તો હમણાં બેસો. મને કે ના, આજે મને હરખ બહુ છે. મેં તો મને ખબર તમે ઠાકોરજી, એ તમને ઠાકોરજી કહી દીધું? મેં તો હા. મને કે આજે બધા માટે પેડા ને બરફી બનાવીને લઈ આવી છું ઈલાબેન. મેં ધરાવ વલ્લભને, અરોગ આવો બધાને. એ નંદ ઘેર કર્યા પછી એ બેને બાર એના વરે મને કીધું, એ કૈલાબેન અમે તમને ઉલ્લુ બનાવતા હતા, તમારી ખેંચતા હતા, અમે ગાડીમાં તમારી ઉતારતા હતા. એ કે આપણે શું કામ ને આમનું થૂક ઉડવા દેવાનું. પણ અમુક વાર જીવનમાં એવો પ્રસંગ બની જાય. અમારે છોકરા નથી ને મારો ભત્રીજો અમેરિકા રહે છે. હવે એ ઠાકોરજી પધરાવીને આવ્યો તો કુંવારો. તો અમને પૂછ્યું, તમારા ઘર ઠાકોરજી છે તો ઉતરો, નહીતર ફૈબાન ઘરે જાઓ. એટલે અમે કીધું ઠાકોરજી નથી પણ અમે વૈષ્ણવ. તો એ કે ના, પછી તમારે ત્યાં બધું એઠ ને જૂઠ ને બધું હોય ને, તો પછી ફૈબાન ઘરે જાઓ. એટલે તેડવા એ કૈલાબેન અમે ગયા હતા એરપોર્ટ પર. હવે ઝાંપીજી એના હાથમાં, ગળામાં 2 કંઠી, તિલક. એટલે અમે કીધું પણ સાંભળ તો ખરો. એ કે કાકા કાકી, મને ખબર છે તમે મને દીકરાથી વધુ પ્રેમ કરો છો, પણ મારા ઠાકોરજીને ત્યાં જ ભાવે જ્યાં એની બધી વ્યવસ્થા જળવાય. તમારે ત્યાં બધી સમાણી હોય. એ કે સમાણી એટલે હું? એ કે ચપ્પુ, છરી. તમારા ઘરે ડુંગળીથી બધી વાપરેલી હોય, તમારા ઘરે લોયા એવા હોય, તમારા ઘર તપેલી હોય, તમારા ઘરે સાણ. એ કે વાત તો સાચી છે, મા ઠાકોરજી તમારા ઘર ન રહીએ. અમારા ઘરે ઉતારવાને બદલે અમે એને ફૈબાન ઘરે ઉતારી આવ્યા. અને અમે તમારી ઉતારતા હતા ઈલાબેન, આંખમાં બેને પાણી હતા. અમે તમને જે ઉલ્લુ બનાવતા હતા, અમને એવું થતું હતું ઈલાબેનને અમે મૂર્ખા બનાવીએ છીએ. એને ઉતારીને આવીને આખા રસ્તે એમ થયું, 21 વર્ષનો ભત્રીજો અમેરિકામાં ઠાકોરજીની સેવા કરે છે. અને આ એણે ના પાડી દીધી. ફૈબા તો બિચારા 2 એક રૂમ રસોડામાં રહીએ, 40માં. એ છોકરો અમેરિકાનો રહેવાવાળો, એ 40માં ગયો. અમારે 3 માળનો મોટો બંગલો. તમે જો ને ઈલાબેન કેટલી ગાડી છે. અમારો વૈભવ ઝાંખો પડી ગયો, અમે ઝાંખા પડી ગયા. એણે કોન્ટેક નંબર અમારો આપ્યો તો બધાને. અમે કીધું ના, અહીંયા જ. અને સાંજે અમને મળવા આવ્યો. કાકા કાકી, હું બહારનું ખાઉં છું, હોટેલનું, કારણ કે હું ભણું છું ત્યાં બધી સગવડ નથી. તો પુષ્ટિ માર્ગ કે સનાતની કે મર્યાદા. ઠાકોરજી એમ કે છે હું તાણો વાણો નથી કરતો. તો આપણા ઘરે કોઈ અતિથિ આવ્યું અને ભૂખ્યું છે, તો આપણાથી પણ તાણો વાણો થાય નહીં. બોલો વલ્લભાદ.
વ્રજ ભયો મહર કે પૂત. અત્યારે આનંદના દિવસો, નંદોત્સવના દિવસો, ઉલ્લાસના દિવસો, ઉમંગના દિવસો, હર્ષોલ્લાસના દિવસો, એના અનુસંધાનમાં હવે આગળ ગન ગૈયા ગીની ન જાય તરુણ સુબચ્છ બડી વેચરે યમુના કે કાચ દૂને દૂધ ચડી ખૂર રૂપે તાંબે પીઠ સોને સિંગ મડી તે દીની દ્વિજન અનેક અરખી અશીષ પડી વ્રજ ભયો મહરી કે પૂત જબય પાત સુની. ગન ગૈયા ગીની ન જાય. 9 લાખ તો આપણે કહીએ છીએ, પણ ગણી ન જાય એટલી, અને દાનમાં જેટલી આપે એટલી વધે. કારણ કે લક્ષ્મીજીને કીધું કે નીકળો બહાર, તો ક્યાં હંતાના ભંડારમાં, તો જેટલું દે ને ડબલ વધે, જેટલું દે ને ડબલ વધે. દૂને દૂધ ચડી. સામાન્ય ગાયો દૂધ આવે એવી નહીં, જ્યારે દોવો ત્યારે આવે. આ ગાયો હતી કોની? ઠાકોરજીની, નંદ બાવાની. મારા વાલા, આનું તો વિવરણ કરીએ ને હવાર પડી જાય કે સુરભી ને કારી ને ગોરી ને ગોમર ને. દિવાળીમાં ઓલી ગાય ખેલે ત્યારે બધાય નામ આવે, અને ઠાકોરજીને કેમ આ ગાય વાલીને એનું દૂધ. પણ આપણે હવે ટૂંકમાં લઈ અને પછી દયારામભાઈના ચંદ્રાવલા ચાલુ કરીએ. અને ખાસ કહી દો, હવે 2-3 જણના પુસ્તકો આવી ગયા છે મારા વાલા ચંદ્રાવલાના, એટલે કોઈ મોકલશો નહીં. તમે બધા આટલો બધો પ્રેમ આપો છો. એક ખાલી વાત કરીએ છીએ અને બધી વસ્તુની વ્યવસ્થા થઈ જાય છે. હું તમારા બધાની બહુ ઋણી છું કે પુસ્તકો મળી ગયા છે, એટલે હવે કોઈ મોકલતા નહીં. ખૂર રૂપે તાંબે પીઠ સોને સિંગ મંડે. આપણે બધા હીરા મોતી સોના ચાંદીના શિંગાર કરીએ ને, એમ ઠાકોરજીની ગાયોને ઠાકોરજી પોતે, ઠાકોરજીની ગાયો મોજડી ન પહેરે એટલે ઠાકોરજી ને પહેરે. ઠાકોરજી સોના રૂપાના શિંગાર કરે એટલે એની ગાયો કરે. સિંગ એના હોય ને, શિંગડા સોનાના મઢેલા, અને ચાંદીનું બધું મઢેલું. તે દીની દ્વિજન અનેક હરખી અશીષ પડી. આ બધી ગાયો કોને દીધી? દ્વિજન, બ્રાહ્મણો સંકલ્પ કરી દે. આ લાલો આવ્યો ને, મારા ઉપર પ્રભુએ, એ નથી સમજતા કે પ્રભુ જ પધાર્યા છે, મારા ઉપર પ્રભુએ કૃપા કરી, મારા દેવે કૃપા. લઈ જાઓ મારા વાલા, લઈ જાઓ. પછી શું કે? હરખી અશીષ પડી ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ ગોપાલ. અહીંયા વિરામ આપીએ. હવે 1-2 દિવસમાં પૂરું થઈ જશે. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. મૂર્તિનું ને સ્વરૂપનું, પૂજાનું ને સેવાનું વિવરણ કરતા હતા. હવે આગળ અર્ચના 2 માર્ગ છે, એક પૂજા માર્ગ અને બીજો ભક્તિ માર્ગ અથવા સેવા માર્ગ. પૂજા માર્ગમાં મૂર્તિમાં મંત્રોચ્ચાર પૂર્વક દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરો. આપણામાં પ્રાણ પ્રતિષ્ઠા નથી, આપણામાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. એમને નિવેદ ધરે, કાની કે કાંઈ નહીં આપવાનું, મંત્રો બોલવામાં. મારા તમારા જેવા અભણ હોય, કાંઈ આવડતું ન હોય, વલ્લભની કાની આપો, કોઈ મંત્રની જરૂર. સૌરાષ્ટ્રમાં આજની તો મને નથી ખબર, 50 વર્ષ પહેલાં એવા વૈષ્ણવ હતા જે ઓલા ખેતર વેચવું હોય કે લેવું હોય ને અંગૂઠો મારતા. એને સુબોધિનીજી મોઢે, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે
16 ગ્રંથ મોઢે, કીર્તનો મોઢે. અમે 12-15 વર્ષના કે 20 વર્ષના હશુને ગયા હોઈએ ગામડે આવી રીતે જે વહુજી કે ભેગા, અને એ પુરુષોત્તમ સહસ્ત્ર ઉચ્ચાર બોલતા હોય ને તો આપણે પૂછીએ કે તમારું સંસ્કૃત, એ કે વલ્લભવાળું સંસ્કૃત જાણીએ છીએ, તમારે વાળું નથી જાણતા બેન દીકરા, અમારું સંસ્કૃત વલ્લભવાળું. આ બધા વલ્લભવાળા. એક વૈષ્ણવ હતા, નવનીત પ્રિયાજીમાં આવતા હતા, હમણાં 10 વર્ષ પહેલાં લીલામ પહોંચી ગયા.